હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મિત્રો, આ પવિત્ર શ્રાવણ માસના દિવસોમાં આપણે આવ્યા છીએ એક સુંદર શિવ મંદિર અને સુંદર ગુરુ આશ્રમ એવી કૈલાસ ટેકરી સગાપરાની ધાર, જે પાલીતાણાથી લગભગ 3-4 કિલોમીટરની દૂરી ઉપર આવેલી છે. ખૂબ જ વિશાળ વિસ્તારમાં આ સંપૂર્ણ આશ્રમ ફેલાયેલો છે, જ્યાં શિવનું મુખ્ય મંદિર છે, શિવલિંગની સ્થાપના છે અને મિત્રો ખૂબ જ કુદરતી સૌંદર્ય પથરાયેલું છે. અહીંયા મિત્રો સમાધિ આવેલી છે, જે વિજયગીરી બાપુ, જેનું નામ આપ સૌએ સાંભળ્યું જ હશે, જેને શિવના અવતાર કહેવામાં આવે છે, અને પોતે ત્રિશૂલ ધારણ કરેલું હતું અને ત્રિશૂળ રાખતા હતા. તો એમની સમાધિ છે. હાલમાં એમના શિષ્ય લાલદાસ બાપુ પોતે ગાદીપતિ છે, અને લાલદાસ બાપુને એક લોકવાયકા એવી છે કે સાપ કરડી ગયો હતો, તેમ છતાં તેમણે એક પણ પ્રકારની દવા લીધેલી ન હતી, અને તેમ છતાં એમને એક પણ પ્રકારનું સાપનું રિએક્શન નહોતું આવ્યું, ઝેર નહોતું ચડ્યું, અને તેઓ હાલમાં પણ અત્યારે સહી સલામત પ્રભુની ભક્તિ આશ્રમમાં રહીને કરે છે. મિત્રો, આશ્રમમાં બાપુને સ્ત્રીઓ માટે એલાવ નથી, એટલે બાપુને દર્શન સ્ત્રીઓ દૂરથી કરતા હોય છે, અંદર જવાની મનાઈ હોય છે. આ મિત્રો આપણા ગુરુશ્રી વિજયગીરી બાપુ છે. અને મિત્રો ખૂબ જ સરસ આરસના પથ્થરમાં મંદિરનું નિર્માણ કરેલું છે, જેમાં અલગ અલગ મૂર્તિઓ જોવા મળે છે. અને કુદરતી વાતાવરણ અને વિશાળ આશ્રમના લીધે લોકો વનભોજન કરવા માટે પણ અહીંયા આવતા હોય છે. અને વારે તહેવારે મિત્રો અહીંયા સુંદર પ્રસાદીનું પણ આયોજન કરેલું હોય છે. આ મિત્રો જે 1008 અખાડા અંતર્ગતના સાધુ સંતો છે, જેઓ ખરેખર ખાખી સાધુ સંતો હોય છે, પરંતુ પબ્લિકની વચ્ચે આશ્રમ હોવાના કારણે તેઓ વસ્ત્ર ધારણ કરતા હોય છે અને ધૂણો ધખાવતા હોય છે. મિત્રો, આપણો દેશ સંતોનો દેશ છે, એમાંય ખાસ કરીને ગુજરાત, અને એમાં પણ ખાસ કરીને કાઠિયાવાડની ભૂમિ સંતો અને ભક્તોની ભૂમિ છે, જેમાં બગડાણા બજરંગદાસ બાપાનો આશ્રમ જોઈ લો. એવા તો ડગલે ને પગલે ઘણા બધા આશ્રમ છે, એમાંનો જ આ એક આશ્રમ છે, જ્યાં જઈને મનને પરમ શાંતિનો અનુભવ થાય છે અને એકદમ કુદરતની અને ભગવાનની નજીક રહેવાનો આનંદ મળે છે. તો આપણા એક સબસ્ક્રાઈબર આ સ્થળે ગયેલા, અને તેઓએ આપણને આ વિડીયો સેન્ડ કર્યો છે અને પ્રાથમિક માહિતી આપણને પૂરી પાડી છે, જેથી કરીને આપણા તમામ સબસ્ક્રાઈબર્સ, વ્યુઅર્સ આ વિડીયો જોઈ શકે, અને જે લોકો પાલીતાણા બાજુ આવે તે ચોક્કસથી કૈલાસ ટેકરી સગાપરાની ધારની મુલાકાત લઈ શકે.